નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટેની આપણે ફ્રી વિડીયો સિરીઝ ચાલુ કરી લઈ છે મિત્રો। આજનો વિડીયો નંબર આપણું 4 છે મિત્રો। આજના વિડીયોના અંદર આપણે જીસીઆરટી કંડક્ટર મોડલ નંબર 2 નવા અભ્યાસક્રમ આધારિત 100 ગુણના ક્વેશ્ચન આપણે સારી રીતે સમજીશું મિત્રો। આના અગાઉ પણ મિત્રો આપણે મોડલ પેપર નંબર 1 અપલોડ કરેલું છે બરોબર। એ ના જોયું તો જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર મોડલ પેપર નંબર 2 જેના અંદર મિત્રો નવા અભ્યાસક્રમ આધારિત 100 ગુણના ક્વેશ્ચન સારી રીતે સમજીશું મિત્રો। જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યા છે એ દરેક ટોપિકનો મિત્રો સમન્વય છે આ મોડલ પેપરની સિરીઝના અંદર। તો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોમ્પ્યુટરના દરેક હાર્ડવેરને કાર્ય કરવા માટે સૂચનાઓ અને આદેશોની જરૂર હોય છે। આ કામ કોના દ્વારા થાય છે? તો સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે મિત્રો, બરોબર, સોફ્ટવેર દ્વારા। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણ હાર્ડ ડિસ્કમાં સ્ટોર થયેલા ડેટાને કમ્પ્રેસ કરીને ડેટાની સાઇઝને ઘટાડે છે? તો ડિસ્ક કોમ્પ્રેશન, યાદ રાખજો મિત્રો, ડિસ્ક કોમ્પ્રેશન। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિનઝીપ કેવું સોફ્ટવેર છે? તો ડિસ્ક કોમ્પ્રેશન મિત્રો આ સોફ્ટવેર છે બરોબર। વિનઝીપ મિત્રો કેવું સોફ્ટવેર છે? ડિસ્ક કોમ્પ્રેશન, યાદ રાખી લેજો મિત્રો। અને જો આ જે શરૂઆતના પ્રશ્નો છે ને એ કોમ્પ્યુટરના પ્રશ્નો છે, કોમ્પ્યુટર તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો કંડક્ટરની એક્ઝામમાં। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીબીએમએસ, યાદ રાખજો, ડીબીએમએસ સોફ્ટવેર જણાવો। તો બેઝ, ઓર્કેલ, માય એસક્યુએલ, આ જે બધા સોફ્ટવેર છે મિત્રો એ ડીબીએમએસ સોફ્ટવેર કહેવાય છે। અને ડીબીએમએસનું કોઈનું નામ આવડતું હોય મિત્રો તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, કારણ કે કોમ્પ્યુટરના અંદર મિત્રો તમારે શોર્ટ નેમ 100% પૂછાશે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાર્ડવેર અને યુઝર વચ્ચે ઇન્ટરનેટનું કાર્ય કોણ કરે છે? હાર્ડવેર અને યુઝર વચ્ચે ઇન્ટરનેટનું કાર્ય કોણ કરે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ કરતી હોય છે મિત્રો। કોણ? ઓપરેટિંગ સિસ્ટમ। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓપરેટિંગ સિસ્ટમને ગુજરાતીમાં શું કહેવાય છે? તો ચાલક પદ્ધતિ કહેવામાં આવે છે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમને ગુજરાતીમાં। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓપરેટિંગ સિસ્ટમના હાર્દ ભાગ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કર્નલને ઓળખવામાં આવે છે મિત્રો, કર્નલ। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીઓએસનું પૂરું નામ જણાવો। ડોસનું મિત્રો પૂરું નામ જણાવો તો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ થાય બરોબર, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝ એક્સપીમાં એક્સપીનું પૂરું નામ જણાવો। તો એક્સપિરિયન્સ થાય છે મિત્રો, એક્સપીનું પૂરું નામ શું થાય છે મિત્રો? એક્સપિરિયન્સ। હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝ એનટીમાં એનટીનું પૂરું નામ શું થાય છે મિત્રો? તો એનટીનું પૂરું નામ થાય છે ન્યૂ ટેકનોલોજી, યાદ રાખજો, ન્યૂ ટેકનોલોજી। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનારી કંપની કઈ છે? તો જો મિત્રો પ્રથમ એન્ડ્રોઈડ લોન્ચ કરનારી કંપની કઈ છે? તો એચટીસી છે મિત્રો, બરોબર, એચટીસી। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એન્ડ્રોઈડ એપ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતી મુખ્ય લેંગ્વેજ કઈ છે? તો જો મિત્રો એન્ડ્રોઈડ એપ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મુખ્ય લેંગ્વેજ છે જાવા લેંગ્વેજ, યાદ રાખજો, જાવા લેંગ્વેજ। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નોટપેડનું ફાઇલ એક્સટેન્શન જણાવો। તો જો મિત્રો તમારી પરીક્ષાના અંદર ફાઇલ એક્સટેન્શન પણ પૂછાશે બરોબર। તો નોટપેડનું મિત્રો જો તમને ખબર છે ફાઇલ એક્સટેન્શન થાય છે .txt થાય। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ડપેડનું ફાઇલ એક્સટેન્શન જણાવો। તો .rtf થાય છે બરોબર, વર્ડપેડનું ફાઇલ એક્સટેન્શન શું થાય છે મિત્રો? .rtf। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે HTML ભાષામાં ભેદ પેજ, જો મિત્રો અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે બરોબર, પ્રશ્ન આ રીતનો આવે છે, ફરીથી સાંભળી લેજો જે હું શબ્દો વાપરું છું કે HTML ભાષામાં વેબ પેજ બનાવવા માટેનો પ્રોગ્રામ શામાં લખવામાં આવે છે? તો નોટપેડના અંદર લખવામાં આવે છે બરોબર, ભેદ પેજ નહીં, વેબ પેજ બનાવવા માટે બરોબર, આટલું યાદ કરી લેજો। તો જો HTML ભાષાના અંદર વેબ પેજ બનાવવા માટેનો પ્રોગ્રામ શામાં લખવામાં આવે છે? તો નોટપેડના અંદર લખવામાં આવે છે। હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માઇક્રોસોફ્ટના સ્થાપક જણાવો। તો બિલ ગેટ્સ અને પોલ એલન જે એ છે મિત્રો માઇક્રોસોફ્ટના સ્થાપક છે। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MPEGનું પૂરું નામ જણાવો। MPEGનું પૂરું નામ તો મૂવિંગ પિક્ચર એક્સપર્ટ્સ ગ્રુપ, બરોબર, યાદ રાખી લેજો, MPEGનું પૂરું નામ થાય છે મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ્સ। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે AVIનું પૂરું નામ જણાવો। AVIનું પૂરું નામ થાય છે મિત્રો ઓડિયો વિડિયો ઇન્ટરલીવ, યાદ રાખજો મિત્રો, ઓડિયો વિડિયો ઇન્ટરલીવ। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MIDI બરોબર, MIDIનું પૂરું નામ જણાવો। મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ, બરોબર, યાદ રાખજો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ।
હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેમનું પૂરું નામ જણાવો. તો રેન્ડમ એક્સેસ મેમરી. તો જો મિત્રો આપણે 20 સુધી જે ક્વેશ્ચન સમજ્યા ને એ કોમ્પ્યુટરના ક્વેશ્ચન છે અને કોમ્પ્યુટર તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો સુનમુન. તો સુનમુન મિત્રો આ રીતે લખાય છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો પરિચિત. તો પરિચિત જો મિત્રો આ રીતે લખાય છે. તમને ખબર છે ગુજરાતી વ્યાકરણ જે છે ને એ તમારી કંડક્ટરની પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે મિત્રો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દોનું શીશ ટ્રૂપ આપો. લેખું એટલે હિસાબ થાય. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓછું આવવું એટલે દુઃખ થવું થાય. બરોબર, ઓછું આવવું એટલે દુઃખ થવું થાય. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાછરડું જોયા વિના દૂધ દોવા દેતી ગાય એને કવલી કહેવાય. શું કહેવાય મિત્રો? આને કવલી કહેવાય. વાછરડું જોયા વિના દૂધ દેવા દેતી ગાય, બરોબર, કવલી કહેવાય એને. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો. પરિત્રાણ. યાદ રાખજો, પરિત્રાણ એટલે કવચ થાય. બરોબર. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો. નરસિંહ. કર્મ ધારાએ મિત્રો આ સમાસ થાય નરસિંહ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અલંકાર ઓળખાવો. મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવું. તે એક પ્રકારની સમાધિ છે. બરોબર, યાદ રાખજો. તો આને મિત્રો વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. બરોબર, વ્યાજ સ્તુતિ અલંકાર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કહેવતનો સાચો અર્થ જણાવો. દૂધણી ગાયની લાત પણ સારી. બરોબર, દૂધણી ગાયની લાત પણ સારી. તો ફાયદો કરાવનાર દોષ પણ સહી લેવો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાક્યને કર્તરીમાં ફેરવો. તો છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. બરોબર, જો વાક્ય આપ્યું છે છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું તો વાક્યના કર્તરીના અંદર ફેરવવું હોય તો છાયા ગંધર્વના પ્રેમમાં પડી. બરોબર, છાયા ગંધર્વના પ્રેમમાં પડી. તો જુઓ મિત્રો, આ લેવલના ક્વેશ્ચન તમારા GSRTC કંડક્ટરના અંદર મિત્રો 100 ગુણના અંદર પૂછાશે. બરોબર, અને 85+ માર્ક્સ લાવવા હોય મિત્રો તો આપણી ચેનલ પર જોડાઈ જજો. તમને કન્ટેન્ટ એકદમ પ્યોર આપવામાં આવશે. બરોબર, અને જે તમારા મિત્રો વિષય વસ્તુ આપેલો છે ને જે અભ્યાસક્રમના અંદર ટોપિક, એ ટોપિક વાઇઝ જ આપણે ભણાવવામાં આવશે. બરોબર, અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો. વિડીયો ગમતો તો લાઇક શેર પણ કરી દેજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. નો વન લુકડ એટ યુ. પછી ખાલી જગ્યા આપી છે તો આનો જવાબ આવે છે ડીડ ધે. બરોબર, ડીડ ધે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઓપન ધ ગેટ. એના પછી ખાલી જગ્યા આપી છે એટલે વિલ યુ. બરોબર, વિલ યુ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ. પ્લીઝ ગીવ મી મની. પછી ખાલી જગ્યા આપી છે તો ખાલી જગ્યાના અંદર જવાબ આવે છે વોન્ટ યુ. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ. નથિંગ ઇઝ ડન ઓન માય પાર્ટ. બરોબર, યાદ રાખજો, નથિંગ ઇઝ ડન ઓન માય પાર્ટ. તો મિત્રો ખાલી જગ્યાના અંદર આવે ઇઝ ઇટ. બરોબર, ઇઝ ઇટ આવે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ. સાગર રાઇટ ઇંગ્લિશ વેલ. બરોબર, યાદ રાખજો, સાગર રાઇટ્સ ઇંગ્લિશ વેલ. ખાલી જગ્યા આપી છે એટલે ડઝન્ટ હી. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધીસ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ વન. બરોબર, ધીસ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેટ ધેન વન. તો બિગર આવે મિત્રો. આ ખાલી જગ્યાઓ બધી છે ને અગાઉ લેવરાયેલી જેટલી પણ પરીક્ષાઓ છે ને મિત્રો એના અંદર જે અંગ્રેજી ગ્રામર પૂછાયું છે ને એ બધી ખાલી જગ્યાઓ બધી અહીંયા લીધેલી છે. બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ. હી ઇઝ ધ ખાલી જગ્યા મેન ઇન ધ વિલેજ. બરોબર, તો ઓલ્ડેસ્ટ આવે જવાબ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ. હી ઇઝ 5 years ખાલી જગ્યા ધેન મી. તો ઓલ્ડર જવાબ આવે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ. હી ઇઝ ખાલી જગ્યા ધેન હિઝ નેબર્સ. તો મિત્રો જો ખાલી જગ્યાના અંદર આવે છે રીચર. બરોબર, રીચર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ પેન ઇઝ ખાલી જગ્યા ધેન ધ સ્વોર્ડ. બરોબર, યાદ રાખજો, ધ પેન ઇઝ ખાલી જગ્યા ધેન ધ સ્વોર્ડ. તો મિત્રો જો આના અંદર જવાબ આવે છે માઇટર્સ. બરોબર, માઇટર. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ. નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ ખાલી જગ્યા તાનસેન. બરોબર, તો ખાલી જગ્યાના અંદર આવે છે એઝ જવાબ આવે. શું આવે? એઝ. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના મુખ્ય સેવક તરીકે કોણ ઓળખાય છે. તો રવિશંકર મહારાજ જે છે ને એ ગુજરાતના મિત્રો મુખ્ય સેવક તરીકે ઓળખાય છે. તો અહીંયાથી જુઓ મિત્રો આપણે 10 જેવા અંગ્રેજી ગ્રામરના ક્વેશ્ચન સમજ્યા. હવે 41થી મિત્રો શરૂઆત થઈ જાય છે મિત્રો જીકે. બરોબર, જે સામાન્ય જ્ઞાન તમારી પરીક્ષાના અંદર મિત્રો 20 ગુણના અંદર પૂછાશે. 2 ટોપિક એવા છે ને મિત્રો જે 20 ગુણના છે. બરોબર, સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટર. એના અંદર બિલકુલ માર્ક્સ કપાવો ન જોઈએ મિત્રો. આપણે 85+ ટાર્ગેટ રાખવાનો. બરોબર, તો જો મિત્રો પ્રશ્નને એકવાર ફરીથી જોઈ લો કે ગુજરાતના મુખ્ય સેવક તરીકે કોણ ઓળખાય છે. તો રવિશંકર મહારાજ ઓળખાય છે. બરોબર, મુખ્ય નહીં મિત્રો, મુખ્ય સેવક. બરોબર, આટલું થોડું ટાઈપિંગ એરર છે એ હું સુધારી દઈશ.
હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળ્યું છે? તો રવિશંકર રાવળ જે છે ને મિત્રો એમને ગુજરાતના કલાગુરુનું બિરુદ તરીકે મળેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દ છોડો આંદોલન 1942 વખતે ગુજરાતમાં શાળા કોલેજમાં કેટલી દિવસની હડતાલ પડી હતી? તો 105 દિવસની મિત્રો હડતાલ પડી હતી. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત ચળવળને થયેલ હિંસક બનાવેલા વિરોધમાં કયા નેતાઓનો ઉપવાસ કર્યા હતા? તો મોરારજી દેસાઈ મિત્રો તમને ખબર છે એમને ઉપવાસ કર્યા હતા મિત્રો મહાગુજરાત ચળવળના અંદર. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોમનાથના પદયાત્રીઓનો યાત્રાવેરો કોણે માફ કર્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહે મિત્રો માફ કર્યો હતો. બરોબર, સિદ્ધરાજ જયસિંહે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી? તો બિરલા ભવનના અંદર થઈ હતી મિત્રો ગાંધીજીની હત્યા. બરોબર, બિરલા ભવનમાં. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી પ્રાપ્ત થાય છે? તો રંગપુરથી મિત્રો પ્રાપ્ત થાય છે. બરોબર, રંગપુર. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ હું કૂતરાની મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહીં આવું. આવું કોણે કહેલું છે મિત્રો? તો ગાંધીજીએ આ બાબત કીધેલી છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સત્યાગ્રહના લીધે વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા? તો બારડોલી સત્યાગ્રહના લીધે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1857ની ક્રાંતિ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો? તો તાત્યા ટોપે આવ્યો હતો. બરોબર, તાત્યા ટોપે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી હતી? તો 1920ના રોજ મિત્રો ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. બરોબર, 1920ના રોજ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી? તો 12 માર્ચ 1930. બરોબર, 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરેલી. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સલ્તનત યુગમાં ગુજરાતમાં કયું બંદર સમૃદ્ધ હતું? તો ખંભાત બંદર. યાદ રાખજો, ખંભાત. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? તો સંજાણ બંદરે. બરોબર, સંજાણ બંદરે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચીની યાત્રી યુએન સાંગ કોના શાસનકાળ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ધ્રુવસેન બીજાના સમયે. બરોબર, ધ્રુવસેન બીજાના સમયે. તો જો મિત્રો આ જે ટોપિકના અંદર પણ આપેલું છે કે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ. બરોબર, અને આના અંદર પણ એક ટોપિક આપ્યો છે મિત્રો જે વર્તમાન પ્રવાહ. બરોબર, આ બધું આના અંદર 20 ગુણના અંદર પૂછાશે જીકેના અંદર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો? તો આરબ આક્રમણથી મિત્રો મૈત્રક શાસનનો અંત થયો હતો. બરોબર, આરબ આક્રમણથી. તો જો મિત્રો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ મોડલ પેપર નંબર 2 છે મિત્રો. આના અગાઉ પણ મોડલ પેપર નંબર 1 બનાવ્યું છે, એ ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. આના સિવાય મિત્રો આપણે એક વિડીયો બનાવી છે સૌથી પહેલું. બરોબર, જે છે મિત્રો નિગમને લગતી MCQ. બરોબર, જે 2014થી લઈને 2026 સુધી જેટલી પણ કંડક્ટરની એક્ઝામો લેવડાવી બધાના અંદર જેટલા ક્વેશ્ચન પૂછાય છે ને 102 ક્વેશ્ચન છે મિત્રો. એ વિડીયો તમે ખરેખર જોઈ લેજો. તમને 15 થી 20 ગુણના અંદર 100% કામ આવશે. બીજા નંબરના અંદર આપણે જે એક વિડીયો બનાવી છે મિત્રો સેફટી. બરોબર, રોડ સેફટીનો વિડીયો બનાવ્યું જેના અંદર 104 ક્વેશ્ચન મિત્રો આપણે બનાવ્યા છે. અને આના સિવાય મિત્રો રોડ સેફટીનો પાર્ટ 2 પણ આવશે. બરોબર, કુલ 208 ક્વેશ્ચન છે મિત્રો. એના બાર મિત્રો તમારું રોડ સેફટી નહીં જાય. બરોબર, એક વિડીયો બનાવ્યું, એક બાકી છે. અને જે રોડ સેફટી છે ને 10 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો જો મિત્રો આ બધા જે વિડીયો બનાવેલા છે ને આના સાથે મિત્રો કુલ આપણે 4 વિડીયો થયા છે. એનું આખું મિત્રો આપણે એક પ્લેલિસ્ટ બનાવ્યું છે. બરોબર, GCRT કંડક્ટર ભરતી 2026 કરીને. બરોબર, જે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લેલિસ્ટ આપી દે. અને હજુ મિત્રો ઘણા બધા વિડીયો આવશે આના અંદર. તમે પણ જોડાજો ને તમારા મિત્રોને શેર કરજો મિત્રો આ બધા વિડીયો. બરોબર. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ. જૂનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્યએ મિત્રો જૂનાગઢના સુદર્શન તળાવ બંધાવ્યું હતું. બરોબર, ચંદ્રગુપ્ત મૌર્યએ. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વંશના રાજાઓના સમયમાં ગુજરાત નામ પ્રચલિત બન્યું? તો સોલંકી વંશના રાજાઓના સમયના અંદર ગુજરાત નામ પ્રચલિત બન્યું. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુર્જર પ્રતિહારોનું પાટનગર કયું હતું? તો ભિન્નમાલ હતું. બરોબર, ભિન્નમાલ. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? તો વિમલ મંત્રી મિત્રો કુંભારિયાના જૈન મંદિરો બંધાવ્યા હતા. તો જો મિત્રો આ 20 જેવા આપણે જીકેના પ્રશ્નો આપણે સમજીએ. બરોબર.
હવે આપણે 61થી મિત્રો આપણે ગણિત અને રિઝનિંગના ક્વેશ્ચન આપણે 10 સમજીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે, બરોબર. ગણિત અને રિઝનિંગ. તો બે વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર 1:2 હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? તો 1:4 થઈ જાય. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ. 1 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? તો 25 સંખ્યાઓ આવે છે મિત્રો. 1 થી 6 ના વચ્ચે અવિભાજ્ય સંખ્યા, બરોબર, 25 સંખ્યા આવે છે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સંખ્યાનો 20% બરાબર 25 થાય છે? તો મિત્રો 250 જે સંખ્યા છે ને એના 20% કરો ને તો 50 જવાબ આવે છે. તો જો મિત્રો આ રિઝનિંગ છે અને ગણિતની મિત્રો હું ગણતરી નહીં કરાવું, બરાબર, કારણ કે વિડીયો લાંબુ થઈ જશે, બરાબર. અને બીજી મહત્વની બાબત છે મિત્રો કે આના તમે પ્રેક્ટિસ કરજો સેલ્ફ, બરાબર. તમારી પરીક્ષાના અંદર 100% આ ક્વેશ્ચન જોવા મળશે. તમને લાગશે બેઝિક, પણ બેઝિક જ પૂછાશે, કારણ કે આ 12 પાસ ઉપર કંડક્ટરની એક્ઝામ છે એટલા માટે. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય છે? તો જો મિત્રો અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય છે? 2 અવયવ હોય છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ બેકી સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ છે? તો બેકી સંખ્યાની સૌથી નાની સંખ્યા છે મિત્રો 2 છે, બરોબર, 2. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એકી સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ છે? તો 1 છે મિત્રો. એકી સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 1 કહેવાય. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ. એક બસમાં 50 મુસાફરો છે. જો 20% મુસાફરો ઉતરી જાય તો હવે બસમાં કેટલા મુસાફરો બાકી રહ્યા? તો જો મિત્રો ગણતરી કઈ રીતે કરવાની? ગણતરી કરેલી છે મિત્રો. 50ના 20% એટલે 10 થાય મિત્રો. તેથી 50ના અંદર જે કુલ આપ્યા છે ને મિત્રો 50 મુસાફર, બરોબર, એ 10 બાદ કરી દો, બરોબર, તો 40 જવાબ આવે. ગણતરી સાથે મિત્રો આ દાખલો મેં અહીંયા મૂકેલો છે. એકદમ સિમ્પલ છે અને શોર્ટ છે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક કંડક્ટર પાસે 10 રૂપિયાની 10 નોટો છે, બરોબર. યાદ રાખજો, એક કંડક્ટર પાસે 10 રૂપિયાની 10 નોટો છે અને 5 રૂપિયાની 20 નોટ છે. તો કુલ કેટલા રૂપિયા હશે મિત્રો? તો જો ગણતરી આપેલી છે 10 રૂપિયાની 10 નોટ એટલે 10 ગુણ્યા 10 કરવાના, પ્લસ કરવાનું વચમાં, અને 5 રૂપિયાની 20 અને 5 રૂપિયાની 20 નોટ એટલે મિત્રો 5 ગુણ્યા 20 કરવાના, બરોબર. તો જો 10 ગુણ્યા 10 કરો એટલે 100 થાય, અને 5 ગુણ્યા 20 કરો એટલે પણ 100 થાય. એટલે 100 + 100 કરો એટલે 200 રૂપિયા મિત્રો કુલ રૂપિયા કહેવાય. આવા ક્વેશ્ચન મિત્રો તમારે પૂછાશે, બરોબર. એકદમ સિમ્પલ હશે મિત્રો ગણિત તમારું, બરોબર. અને હેવી પણ હું દાખલા લાવીશ, બરોબર, પણ સિમ્પલ પણ તમારે જાણવું ખૂબ જરૂરી છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ. જો કોઈ વસ્તુના ભાવમાં 25% વધારો થાય તો તેના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો પડે જેથી ખર્ચમાં ફેરફાર ન થાય? તો 20%. આ દાખલો જે છે ને મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાય. મેન કરીને સીસીની પરીક્ષાના અંદર મિત્રો દાખલાના અંદર કશું જ નથી મિત્રો, પણ ડાયરેક્ટ આ ક્વેશ્ચન આવો પૂછાઈ શકે, બરોબર. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાય એટલે નોટ કરી લેજો. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 થી 15 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? તો જો મિત્રો 1 થી 15 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 6 મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ છે. તો જો મિત્રો આપણે જે ગણિતના અને રિઝનિંગના ક્વેશ્ચન સમજ્યા. હવે મિત્રો આપણે જે છે ને હવે પ્રશ્નો જે 30 બાકી રહ્યા ને 70થી, હવે આપણે 100 કરવાના એટલે 30 પ્રશ્નો બાકી રહ્યા. એ બધા પ્રશ્નો જે છે ને મિત્રો જો તમને ખબર છે મિત્રો નિગમને લગતી માહિતીના પ્રશ્નો છે, ટિકિટ અને લગેજ ભાડાની માહિતીના પ્રશ્નો છે મિત્રો, મોટર વ્હીકલ એક્ટના પ્રાથમિક જાણકારીના પ્રશ્નો છે મિત્રો, અને પ્રાથમિક સારવાર અંશોના પ્રશ્નો છે મિત્રો, બરોબર. આ બધા ટોપિક મિત્રો જે કંડક્ટરને લગતા છે ને બધા પ્રશ્નો મિત્રો 30 હવે મહત્વના આવે છે, બરોબર. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ ક્યારથી અમલી બન્યો છે? તો 1 જુલાઈ 1989થી મિત્રો મોટર વાહન અધિનિયમ જે છે ને એ અમલી બન્યો છે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમનો કાયદો કયા ક્રમનો છે? તો 1998નો છે, પણ 59મા ક્રમનો મિત્રો આ કાયદો છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે? તો 14 પ્રકરણો આપેલા છે મિત્રો આ મોટર વાહન અધિનિયમના અંદર, બરોબર. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત જણાવી દઉં. હાલ તો આ મોડલ પેપર આપણે 2 બનાવ્યા છે, બરોબર, પણ સ્પેશિયલ જે ટોપિક જે છે ને મિત્રો દાખલા તરીકે તમે જોઈ શકો છો, બરોબર, મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિકતાની જાણકારી, બરોબર. તો આખો મિત્રો આ મોટર વ્હીકલ એક્ટ જે છે મિત્રો પર્સનલી આખો એક અલગ વિડીયો બનાવીશ, બરોબર. પછી પ્રાથમિક સારવારના અંશોના પ્રશ્નો, કંડક્ટરની ફરજ, તો એના અંદર જોવા મિત્રો જે રોડ સેફ્ટીના ક્વેશ્ચનો એના પણ આપણે પર્સનલ વિડીયો બનાવીએ છીએ મિત્રો. પછી તમને ખબર છે મિત્રો કે ટિકિટ અને લગેજ ભાડાની ગણતરીના પ્રશ્નો પણ મિત્રો તમારા માટે આવતા રહેશે, બરોબર. અને નિગમને લગતી માહિતીના ક્વેશ્ચન પણ અલગથી આવશે, મોડલ પેપરના અંદર પણ આવશે, પણ અલગથી આખા ટોપિક વાઇઝ પણ વિડીયો બનાવવામાં આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે 74માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મોટર વાહન અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? તો 217 કલમો છે મિત્રો. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ આ કાયદા મુજબ ભારે વાહનોની વજન મર્યાદા કેટલી રહી છે? તો 12,000 કિલોગ્રામ રહેશે મિત્રો, બરાબર, 12,000 kg. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જો બસમાં બ્રેકડાઉન થયું હોય તો નજીકના બસ સ્ટેન્ડને કોણ જાણ કરશે? તો કંડક્ટર કરશે મિત્રો. જો બસના અંદર બ્રેકડાઉન થયું હોય તો નજીકના બસ સ્ટેન્ડ અંદર કોણ મિત્રો જાણ કરશે? કંડક્ટર. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીની બસમાં વધુમાં વધુ કેટલા કિલોગ્રામનું પાર્સલ સ્વીકારી શકાય છે? તો 55 kgનું મિત્રો, યાદ રાખજો, 55 kgનું. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બસના છાપરે માલ સામાન ચડાવવા ઉતારવાનું કાર્ય કોણ કરે છે? તો હમાલ કરે છે. કોણ કરે છે? હમાલ. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દરેક બસમાં મહિલાઓ માટે કેટલી સીટ અનામત હોય છે? તો 5 સીટ મિત્રો અનામત હોય છે દરેક બસમાં મહિલાઓ માટે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ એક સ્ટેજથી બીજા સ્ટેજ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 6 કિલોમીટરનું હોય છે મિત્રો. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ બસની કુલ ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન કરી શકાય? તો 75% મિત્રો, તમને ખબર છે, રિઝર્વેશન કરી શકાય. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈટીએમ મશીનનું પૂરું નામ જણાવો. ઈટીએમ મશીન જે હોય ને ટિકિટ કાઢવાનું, એ મશીનનું પૂરું નામ થાય છે મિત્રો ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન થાય છે, બરોબર, ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસાફર વગર ટિકિટે મુસાફરી કરતો પકડાઈ જાય તો કેટલા દંડની જોગવાઈ છે? 500 રૂપિયા મિત્રો. જો બસના અંદર તમે વગર ટિકિટે મુસાફરી કરતા હોય અને જો પકડાઈ જાઓ તો 500 રૂપિયા દંડની જોગવાઈ છે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વ્હીકલની કઈ કલમ મુજબ ટિકિટ વગર બસમાં મુસાફરી કરવી ગુનો બને છે? તો કલમ 124 મુજબ મિત્રો, યાદ રાખજો, તમે ટિકિટ વગર જો બસના અંદર મુસાફરી કરો તો ગુનો બને છે કલમ 124 મુજબ. અને આ કલમ જે છે ને મિત્રો એ મોટર વ્હીકલ એક્ટની છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લાયકાત વગર ડ્રાઇવિંગ કરનારને કેટલા રૂપિયાનો દંડ જોગવાય છે? તો 5,000 રૂપિયાનો દંડ થશે મિત્રો, બરાબર, તમારી લાયકાત ના હોય અને તમે ડ્રાઇવિંગ કરો તો. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેસાણા આરટીઓનો કોડ કયો છે? તો GJ2 છે મિત્રો. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ? તો 21 વર્ષની ઉંમર મિત્રો હોવી જોઈએ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માતનો પ્રથમ કલાક કયા નામે ઓળખાય છે? તો ગોલ્ડન અવર તરીકે ઓળખાય છે, બરાબર, ગોલ્ડન અવર. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે PUCનું પૂરું નામ જાણો. તો પોલ્યુશન અંડર કંટ્રોલ, બરાબર, પોલ્યુશન અંડર કંટ્રોલ. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 18 કિલોમીટર એટલે કેટલા સ્ટેજ થાય? તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. તો 18 ભાગ્યા 6 કરો તો 3 જવાબ આવે, બરાબર, તો 3 મિત્રો સ્ટેજ થાય. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક મુસાફર 7 સ્ટેજ અને એક સબ સ્ટેજની મુસાફરી કરે છે તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી કહેવાય? તો 7 × 6 + 3, બરાબર, યાદ રાખજો મિત્રો, 7 × 6 કરવાના +3 કરી દેવાના એટલે 45 જવાબ આવે. અમુક દાખલાઓના અંદર મેં ગણતરી કરેલી છે, બરાબર, એટલે તમને થોડું સમજ આવે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ અમદાવાદ ડિવિઝનની ઓળખ કયા નામે ઓળખાય છે? તો અમદાવાદ ડિવિઝનની જે બસ હોય ને એના ઉપર મિત્રો આશ્રમ લખેલું હોય. આપણે આખો મિત્રો જો જેટલા પણ આ જે ડિવિઝન છે ને બધા ડિવિઝનના અંદર કયા વિભાગની કઈ બસ છે એના પર શું લખેલું એ સ્પેશિયલ મિત્રો આપણે પહેલા વિડીયોના અંદર ભણાવી દીધું છે, બરાબર, ના જોઈએ તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમરેલી ડિવિઝનને શું નામ આપવામાં આવ્યું છે? તો ગીર મિત્રો, બરાબર, અમરેલી ડિવિઝનને શું નામ આપવામાં આવ્યું છે? ગીર. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલનપુર ડિવિઝનને શું નામ આપવામાં આવ્યું છે? તો પાલનપુર ડિવિઝનની જે બસ હોય ને એના ઉપર મિત્રો બનાસ લખેલું હોય, બરાબર, આપણું પાલનપુર. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજકોટ ડિવિઝનને શું નામ આપવામાં આવેલું છે? તો સૌરાષ્ટ્ર નામ આપેલું છે. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન ધારા મુજબ અસ્થાયી રજિસ્ટ્રેશન કેટલા સમય સુધી માન્ય ગણાય? તો 1 મહિના સુધી જ મિત્રો, યાદ રાખજો, 1 મહિના સુધી. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહનની કઈ કલમ મુજબ પોલીસ લાયસન્સને અન્ય પ્રમાણપત્ર તપાસી શકે છે? તો 130 મિત્રો, યાદ રાખજો, 130મી કલમ મુજબ જે પોલીસ એ લાયસન્સ અને અન્ય પ્રમાણપત્ર તપાસી શકે છે, બરાબર, કોઈ પણ વાહનના. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન ધારામાં થર્ડ પાર્ટી એટલે કોણ? તો સરકાર છે મિત્રો, યાદ રાખજો, મોટર વાહન ધારાના અંદર થર્ડ પાર્ટી કોણ છે મિત્રો? સરકાર છે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજ મોટર વાહન ધારાના કયા પ્રકરણમાં ગુનાઓ અને સજાઓની જોગવાઈ છે? તો પ્રકરણ 13ના અંદર મિત્રો ગુનાઓ અને મિત્રો આ
સજાની જોગવાઈ આપવામાં આવેલી છે બરોબર. જે આપણા મોટર વાહન ધારાનો આખો એક્ટ ભણીશું ને મિત્રો અલગથી બરોબર સ્પેશિયલ, એના અંદર બધી માહિતી આવી જશે. તો જો મિત્રો તમને ખબર છે કે GSRTC કંડક્ટરનું મોડલ પેપર નંબર 2 નંબરનું છે મિત્રો બરોબર. જેના અંદર આજે આપણે 100 ક્વેશ્ચન સમજવાના હતા. 100 ક્વેશ્ચન મિત્રો ટોપ લેવલના હશે બરોબર. તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોની પરવાનગી વગર મોટર વાહનના રેસિંગમાં ભાગ લેવો કે આયોજન કરવું એ ગુનો બને છે? તો રાજ્ય સરકારની પરમિશન લેવી પડે બરોબર. તમારે રેસિંગનો ભાગ લેવો હોય અથવા આયોજન કરવું હોય તો બરોબર રાજ્ય સરકારે તમારે પરમિશન લેવાવી પડે. તો જો મિત્રો આ મોડલ પેપરના અંદર 100 ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બંનેને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે આના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો, આ બધી બાબતોની માહિતી આપવામાં આવશે. અને ખાસ કરીને ટેલિગ્રામના અંદર જોઈન કરી દેજો મિત્રો. આજે GSRTC કંડક્ટરને લગતા જેટલા પણ વિડીયો બને ને એ બધા વિડીયોની લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈશું, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર. એટલા માટે આ બંને પેજને ફોલો કરી દેજો. અને હા, આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.